હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 30 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. એ પછી જીપીએસસીની હોય, સીસીઈ હોય કે પછી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે. અને જ્યાં ડિટેલની જરૂર છે ત્યાં ડિટેલ આપીશ. તો સૌથી પહેલાં તમારો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી કરીને આ અંગેની માહિતી તમારા મિત્રો સાથે પણ પહોંચી શકે અને તેઓ પણ તૈયારી કરતા હોય તો તેમને પણ થોડી ઘણી મદદ મળી શકે. રાઈટ. અને હા, મને ટ્વિટર પર ફોલો કરવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારું ટ્વિટર આઈડી મૂકી દઈશ અને આ વિડીયોની પીડીએફ પણ મૂકી દઈશ, જેથી કરીને તમારે કોઈ જ ઇશ્યુ ના આવે. તો ચાલો, હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું. ગણતંત્ર સમારોહનું સમાપન બીટિંગ રીટ સેરેમની દ્વારા થાય છે, જેનું સમાપન કયા ગીત દ્વારા કરવામાં આવે છે? કદમ કદમ बढ़ाए जा, सारे जहां से अच्छा, એ મેરે વતન કે લોકો, કે જન ગણ મન, આપણું રાષ્ટ્રગાન. બોલો. ખ્યાલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો આ ગીતની સમાપન થાય છે સારે જહાં સે અચ્છા. રાઈટ. કયા ગીત દ્વારા? સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તમને ખબર છે આ ગીતના લેખક કોણ છે? ઇકબાલ. રાઈટ. તમને સૌને ખબર હશે કે ઇકબાલ આ ગીતના લેખક છે. અચ્છા, તો આની શરૂઆત થાય છે કદમ કદમ बढ़ाए जा, ખુશી કે ગીત ગાએ જા. એ ગીતથી આ બીટિંગ રીટ સેરેમની શરૂ થાય છે. ક્યાં યોજાય છે? કર્તવ્ય પથ વિજય ચોક ખાતે. રાઈટ. ક્યાં યોજાય છે? વિજય ચોક ખાતે. 1950 થી આ પ્રથા ચાલતી આવી છે. વિજય ચોકથી તેની શરૂઆત થાય છે. આ વખતે પ્રથમવાર મહિલા બેન્ડ પણ સામેલ કરવામાં આવી છે બીટિંગ રીટમાં. રાઈટ. તો તમને વિધાન વાક્યમાં પૂછી શકે કે મહિલા બેન્ડ વર્ષોથી કામ કરે છે, અંદર પ્રદર્શની કરે છે, તો ના, નહીં આવે. બરાબર. પછી સીએપીએફ બેન્ડ, આર્મીની બેન્ડ, નેવી બેન્ડ, એર બેન્ડ્સ, બ્યુગલર્સ એ બધાએ ભાગ લીધો છે. રાઈટ. શરૂઆત કયા ગીતથી થાય છે? તો કદમ કદમ बढ़ाए जा. તો ક્લિયર થઈ ગયું તમારું મસ્ત મજાનું ક્વેશ્ચન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે એક્ઝામની તૈયારી કરતા હોય ને કરંટ્સ તૈયાર કરો ને, તો એના રિલેટેડ બધા ટોપિકને આવરી લેવા. અને હા, બીજું કે જ્યારે પણ તમે આવરી લો ને ટોપિક, તો એક વસ્તુ નોટિસ કરજો કે રિવાઇઝ કરવું હોય તો કેવું કઈ રીતે કરવાનું. આજનું તમે લખ્યું છે બેસ્ટ તો પીડીએફ કરતા હું તમને એમ જ કહીશ કે સેલ્ફ નોટ બનાવીએ આવી રીતના પોતાની, એ સૌથી બેસ્ટ હોય છે. અને એ દિવસનું તમે લખો ત્યારે એ દિવસનું વાંચો અને વીક પહેલાનું સાથે સાથે વાંચો. પછી એક દિવસ છોડીને પછી વીકનું વાંચો. 7 દિવસ ટોટલી તમારે કમ્પ્લીટ હોવા જોઈએ. એ રીતે તમે રીડ કરતા રહેશો ને તો તમારું કરંટ અફેર રેડી થઈ જશે. તમારે ગોખવું પણ નહીં પડે અને મસ્ત મજાની રીતે તૈયાર થઈ જશે. ચલો, સતત ત્રીજી વાર કયા રાજ્યનું કે મંત્રાલયનું ટેબ્લો પોપ્યુલર કેટેગરીમાં પ્રથમ સ્થાન પામ્યું છે? બોલો. આઈડિયા છે તમને? આપણો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી સાંસ્કૃતિક મંત્રાલય, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે ઓપ્શન ડી બિહાર. બોલો. આઈડિયા હોય તો તમે કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત. રાઈટ. શું આવશે? ઓપ્શન એ ગુજરાત આવશે. ક્લિયર. આ સતત ત્રીજા વર્ષે છે કે ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે રહ્યું છે. કયું? તો પીપલ ચોઇસ કેટેગરીમાં, વોટિંગ કેટેગરી હોય એમાં. તો તમને ખબર છે આપણે ગુજરાતની થીમ શું હતી? તમને કોઈને ખ્યાલ હોય તો કહી શકો છો. અને અમે કરાવેલું પણ છે. કીર્તિ તોરણ હતું ઝાંખી સ્વરૂપે. રાઈટ. ગુજરાતીમાં શું કહેવાશે? ઝાંખી. અનંતપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસ નો અદ્ભુત સંગમ, એ આપણા ગુજરાતના ટેબ્લોની
થીમ હતી. શું થીમ હતી? અનંતપુર એટલે વડનગર, રાઈટ? અનંતપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસતનો અદ્ભુત સંગમ, એ હતી થીમ. સંસ્કૃતિ મંત્રાલયની શું હતી? તો સાંસ્કૃતિક મંત્રાલયની થીમ હતી વિરાસતથી વિકાસનો, વિરાસત બી વિકાસ બી થીમ હતી. શું હતી? સાંસ્કૃતિક મંત્રાલયની વિરાસત બી વિકાસ બી. અને આ બધી થીમ મેં છે ને જે મેઇન ઇમ્પોર્ટન્ટ પૂછાય એવી છે એ મારા 26 જાન્યુઆરીના વિડીયોમાં કરાવેલી છે. અચ્છા, સંસ્કૃતિ મંત્રાલયે ખબર છે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. 5000 થી પ્લસ નૃત્યો કર્યા, રાઈટ? અને એનું પણ મેં કરાવેલું છે તમને. કયા નૃત્ય અથવા પ્રસ્તુતિ થઈ હતી? તો જયતિ જય મમ ભારતમ, રાઈટ? એની સાથે પ્રસ્તુતિ કરી હતી. તો એ પણ નોટ ડાઉન કરી લેજો. પછી એને વર્લ્ડ રેકોર્ડમાં એક સાથે આટલા બધા નૃત્યો કલાકારો સાથે નૃત્ય કર્યું, તો એના માટે પણ સ્થાન મળેલું છે, રાઈટ? તો એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. અને ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો એ પણ તમે લખી લેજો. તો તમને આટલા પોઈન્ટ તો ક્લિયર થઈ ગયા કે આટલી વસ્તુ અમારે કરવાની છે. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. જર્ની ઓફ અ મહાત્મા. જર્ની ઓફ મહાત્મા થ્રુ હિઝ ઓન ડોક્યુમેન્ટ ક્યાં યોજાશે પ્રદર્શન? ઓપ્શન એ રાજઘાટ, ઓપ્શન બી પોરબંદર, ઓપ્શન સી કિસાન ઘાટ કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તમને કોઈને ખ્યાલ હોય તો બોલી શકો છો અને કહી શકો છો. એનું ગુજરાતીમાં શું થશે? મહાત્માની યાત્રા તેમના પોતાના દસ્તાવેજો દ્વારા. ગુજરાતીમાં શું કહેવાશે? મહાત્માની પોતાની યાત્રા તેમના પોતાના દસ્તાવેજો દ્વારા. પ્રદર્શન ક્યાં યોજાશે? ઓપ્શન એ રાજઘાટ, ઓપ્શન બી પોરબંદર, ઓપ્શન સી કિસાન ઘાટ, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે નવી દિલ્હી, રાજઘાટ, એમની સમાધિ. રાજઘાટ શું છે? તો એમની સમાધિ. શહીદ દિવસ નિમિત્તે એટલે કે આજે, ક્યારે છે શહીદ દિવસ? 30 જાન્યુઆરી. શહીદ દિવસ નિમિત્તે આ પ્રદર્શન યોજાશે. કોણ કરશે? તો તેમના પૌત્રી અને રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના અધ્યક્ષ છે શ્રીમતી તારા ગાંધી ભટ્ટાચાર્ય કરશે. એમાં શું હશે? તો તેમના જન્મ સ્થળથી લઈને સ્વતંત્રતાની ચળવળ સુધીનું આબેહૂબ વર્ણન કરવામાં આવશે. એમાં એમની વિદેશ યાત્રા, જે દક્ષિણ આફ્રિકા ગયા હતા, ત્યાંથી ભારત આગમન, બધું જ આવરી લેવાશે. A to Z એમના જીવનની બધી વાતો. બરાબર? રાષ્ટ્રીય અભિલેખાગાર અને નેશનલ ગાંધી મ્યુઝિયમ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું. ICC 2024 ક્રિકેટર ઓફ ધ યર કોણ બન્યું છે? આ તો તમને સૌને ખબર છે કે બુમરાહ, રાઈટ? કોણ? જસપ્રીત બુમરાહ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પર્શ લેપ્રસી એવરેસ્ટ કેમ્પેઇન જનજાગૃતિ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? સ્પર્શ લેપ્રસી અવેરનેસ છે, અહીંયા એવરેસ્ટ નથી, ટાઈપિંગ મિસ્ટેક છે, એ હું સુધારી લઈશ. અવેરનેસ કેમ્પેઇન જનજાગૃતિ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? બોલો. ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત. બોલો. તો યસ, આપણું પ્યારું ગુજરાત. ક્યાં? આપણા પ્યારા ગુજરાતમાં, રાઈટ? ક્યારથી શરૂ થશે? તો 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી એ ચાલશે. ક્યાં સુધી ચાલશે? 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. કેટલું ચાલશે? 30 જાન્યુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી તેનું ચાલશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, તમને ખબર છે લેપ્રોસી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? આ વખતે લેપ્રોસી ડે ક્યારે ઉજવાયો? 26મી જાન્યુઆરી. એટલે કે જાન્યુઆરીનો છેલ્લો રવિવાર હોય ત્યારે લેપ્રોસી ડે ઉજવાય છે. એ યાદ રાખજો. ક્યારે ઉજવાય છે લેપ્રોસી ડે? જાન્યુઆરીના છેલ્લા રવિવારે. ભારતમાં લગભગ 53% વિશ્વના 53% રક્તપિત્તના દર્દીઓ ભારતમાં છે, એવો એક WHO નો ડેટા કહે છે. અને તમને ખબર છે છત્તીસગઢમાં સૌથી વધારે જોવા મળે છે લેપ્રોસી. કુષ્ઠરોગ કહેવાય છે, રાઈટ? અને કુષ્ઠરોગ નિર્મૂલ્ય કેટલું?
મુક્ત થવાનું અભિયાન કેટલું છે ટાર્ગેટ આપણું 2030 નું. તો ઘણા બધા ક્વેશ્ચન્સ થાય કે અચ્છા અને હેન્સન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પૂછે કે ક્યારે ઉજવાય છે લેપ્રોસી ડે, તો જાન્યુઆરીનો છેલ્લો રવિવાર, અને ડેટ આપી હશે તો 26 જાન્યુઆરી. ક્લિયર? પછી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ નું આ કયું સંસ્કરણ છે? આ તો ખૂબ જૂનો અને જાણીતો ક્વેશ્ચન છે, રાઈટ? તો ઓપ્શન એ 7મું, ઓપ્શન બી 6ઠું, ઓપ્શન સી 5મું, ઓપ્શન ડી 4થું. બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 5મું, રાઈટ? કયો? ઓપ્શન સી 5મું. ક્યાંથી આયોજિત થાય છે? તો 2018 થી. આ વર્ષે 2 તબક્કામાં આયોજન થયું છે. એ લેહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં, રાઈટ? લગભગ 1200 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. મેસ્કોટ શું હતું? તો સ્નો લેપર્ડ, રાઈટ? તમને ખબર છે લેહ લદ્દાખ મેડલ ટેલીમાં સૌથી આગળ રહ્યું છે. સૌથી વધારે ગોલ્ડ અને બધું એને જીત્યું છે. પછી એક બીજી વસ્તુ પણ લખી લેજો, કહી દઉં છું તમને. ખેલો ઇન્ડિયા ગેમ્સ છે ને, સૌથી છેલ્લે ગેમમાં શું રમાયું હતું? આઈસ હોકી રમાઈ હતી, અને 3 તબક્કામાં રમાય. 3 એના ભાગો છે. કેવા? ખેલો ઇન્ડિયા યુથ ગેમ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ અને વિન્ટર ગેમ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ, એમ 3 રહેવાય છે, બરાબર? ખેલ મંત્રાલયને ભારત સરકાર દ્વારા આયોજન છે. પછી નીચે આપેલી ગ્રાન્ડ સ્લેમ્સ તેના સૌથી જૂનાથી સૌથી નવા ક્રમમાં ગોઠવો. એટલે કે સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ છે ટેનિસની, એ પહેલા અને સૌથી નવી છેલ્લે. ઓસ્ટ્રેલિયન ઓપન છે, યુએસ ઓપન છે, ફ્રેન્ચ ઓપન છે, યુએસ ઓપન છે અને વિમ્બલ્ડન ઓપન છે. તો અહીં આપણે જોઈશું કે શું જવાબ આવશે આપણો. પહેલા રમાય છે ફ્રેન્ચ ઓપન. નો, સૌથી જૂની સ્પર્ધા યાદ રાખવાની કે વિમ્બલ્ડન છે અને સૌથી નવી ઓસ્ટ્રેલિયન છે. શું યાદ રાખીશું આપણે? સૌથી જૂની વિમ્બલ્ડન છે અને સૌથી નવી ઓસ્ટ્રેલિયન ઓપન છે. તો આપણે એમાં પહેલા આપણો ઓપ્શન જોવા જઈશું એલિમિનેટ કરીએ તો ચોથું ઓપ્શન ક્યાં છે? આપણને ચોથું ઓપ્શન ડી માં જ મળી ગયું, એટલે બાકીના બધા કેન્સલ. તો ચલો જોઈ લઈશું. પહેલા શું રમાય છે? વિમ્બલ્ડન ઓપન રમાય. સૌથી જૂની કઈ છે? વિમ્બલ્ડન. ક્યાંથી ચાલુ થઈ હતી? તો 1877 થી. પછી કઈ રમાય છે? ફ્રેન્ચ ઓપન. પછી યુએસ ઓપન 1881 થી. 1881 થી યુએસ ઓપન રમાય, રાઈટ? પછી કઈ રમવાની ચાલુ થઈ? ફ્રેન્ચ ઓપન 1891 થી. અને છેલ્લી ઓસ્ટ્રેલિયન ઓપન 1905 થી. તો યાદ રાખજો, વિમ્બલ્ડન ઓપન ક્યાંથી રમાય છે? 1887 થી. પછી યુએસ ઓપન 1881 થી, ફ્રેન્ચ ઓપન 1891 થી અને ઓસ્ટ્રેલિયન ઓપન 1905 થી, રાઈટ? પણ હા, રમતમાં સૌથી જૂની છે એના ક્રમમાં સૌથી પહેલા રમાય છે. એટલે કે જાન્યુઆરીની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલા કઈ રમત રમાય છે? ઓસ્ટ્રેલિયન ઓપન. અને સૌથી છેલ્લે રમાય છે કઈ? એ તમને ખ્યાલ છે? યુએસ ઓપન રમાય છે, રાઈટ? સૌથી છેલ્લે કઈ રમાય છે? યુએસ ઓપન. જો આ વર્ષે આ કેમ ક્વેશ્ચનમાં લીધું છે? તો હમણાં જ ઓસ્ટ્રેલિયન ઓપન યોજાઈ, તો એમાં કોણ જીત્યું હતું? ઇટલીના યાનિક સિનર. કોણ જીત્યા હતા મેન સિંગલ્સમાં? યાનિક સિનર, રાઈટ? એમણે કોને હરાવ્યા હતા? એ તમને ખ્યાલ છે? એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યા હતા, જર્મનીના, રાઈટ? પછી મહિલામાં મેડિસિન ક્રુઇસ જીત્યા હતા. હવે જો અહીંયા મેં તમને આપી દીધો છે ક્રમ કે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન, પછી ફ્રેન્ચ ઓપન, અને અહીંયા ખોટું લખાયું છે ફ્રેન્ડ્સ, વિમ્બલ્ડન રમાય છે, અને છેલ્લે યુએસ ઓપન રમાય છે. તો હું અહીંયા તમને અંદર પીડીએફમાં સુધારીને આપી દઈશ, જેથી કરીને તમારો ક્વેશ્ચન ખોટો ના થાય, રાઈટ? સૌથી છેલ્લી યુએસ રમાય છે, રાઈટ? તો ફરીથી ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. નીતિ આયોગના ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ રહ્યું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી ઝારખંડ. બોલો. અને ગુજરાતીમાં શું કહેવાય છે? રાજકોષીય આરોગ્ય સૂચકાંક.
રાજકોષીય આરોગ્ય સૂચકાંક. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા. ક્લિયર? શું આવશે આપણો જવાબ? ઓડિશા. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તો આગળની ડિટેલ્સ જોઈ લઈશું આપણે શું છે ડિટેલ્સ. તો આ કયું સંસ્કરણ છે? પ્રથમ છે. પ્રથમ આપણું ઓડિશા છે, બીજું છત્તીસગઢ, ત્રીજું ગોવા, રાઈટ. આપણું ગુજરાત કયા ક્રમે છે? તો 5મા ક્રમે. ચોથું કોણ છે? ઝારખંડ. 18 મોટા રાજ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો. તો સૌથી છેલ્લું કોણ છે? તો પંજાબ છે 18મા ક્રમે, રાઈટ. હવે 16મો ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ અરવિંદ પનગઢિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ક્લિયર? 5 મુખ્ય સૂચકાંક ઉપર આનો અભ્યાસ કરવાયો હતો અને અભ્યાસનો રિપોર્ટ આધાર કોણ હતું? તો કેગનો રિપોર્ટ. ખર્ચ ગુણવત્તા, ઋણ સ્થિરતા, ઋણ સૂચકાંક, મહેસૂલ એકત્રીકરણ, રાજકોષીય શિસ્ત, એ બધા ઉપર આધાર રાખવામાં આવે છે ને એનો આધાર કોણ લે છે? કેગનો રિપોર્ટ. બસ બરાબર. પછી હવે સૌથી છેલ્લો ક્વેશ્ચન, લાસ્ટ બટ નોટ લીસ્ટ. નીચેનામાંથી કયો દેશ યુરોડ્રોનમાં નિરીક્ષક દેશ બન્યો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી મ્યાનમાર. બોલો. તો તમને અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન બી. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ભારત. શું આવશે? ભારત. યુરોડ્રોન નિરીક્ષક દેશ કોણ છે? ભારત. ક્લિયર? દક્ષિણ એશિયાનો દક્ષિણ સાઈડનો પ્રથમ દેશ છે, રાઈટ, કે જે એશિયા પેસિફિક ક્ષેત્ર હોય એનો એ બીજો દેશ છે એમ કહી શકો, કારણ કે પહેલો જાપાન છે. ચીન એમાં નથી, બરાબર. પહેલો જાપાન છે અને બીજું ભારત છે. યુરોડ્રોન પ્રોગ્રામ 4 દેશોની પહેલ છે. તમને પૂછેલા યુરોડ્રોનમાં કયા દેશનો સામેલ થાય છે? યાદ રાખજો, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, જર્મની. રિપીટ કરું છું, યુરોડ્રોનમાં પ્રોગ્રામમાં કેટલા દેશો સામેલ છે? તો 4 દેશો, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, જર્મની. ક્લિયર? યુરોડ્રોનને મેલ PAS પણ કહેવાય છે. તો એનું પૂરું નામ તો મીડિયમ આલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ રિમોટલી પાયલટેડ એરક્રાફ્ટ સિસ્ટમ નામ છે, જે લગભગ 40 કલાકથી વધુ હવામાં રહી શકે છે, રાઈટ. અને એને ઓકોર પણ કહે છે. ઓકોર એટલે ઓર્ગેનાઇઝેશન ફોર જોઈન્ટ આર્મમેન્ટ કોર્સ દ્વારા સંચાલિત થાય છે, રાઈટ. તો બસ આજ માટે આપણે હવે આટલું જ રાખીશું. 30 જાન્યુઆરીના કરંટ અફેરમાં બસ ફક્ત ઇમ્પોર્ટન્ટ પણ મહત્વની માહિતી જે તમને ખૂબ ઉપયોગી થશે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, ગમ્યું હોય તો એક લાઈક જરૂરથી આપજો, શેર પણ કરજો, કમેન્ટ પણ કરજો, જેથી કરીને મને વિડીયો બનાવવાની ઇન્સ્પિરેશન મળતી રહે. ભલે મારા ઓછા ફ્રેન્ડ્સ હશે કે જે જોતા હશે ને અને ગમશે ને એમને, તો હું એ લોકો માટે પણ સ્પેશિયલ બનાવીશ કે ના, ક્યાં લોકો વિડીયોઝ જોવે છે અને એમને ગમે પણ છે, રાઈટ, અને મને ફોલો પણ કરે છે. તો હું બનાવતી રહીશ તમારા માટે. મારા માટે ફક્ત ભલે 10 કે 12 જણા હશે ને તો પણ એ અગત્યનું છે કે એ લોકોને મારા તરફથી નોલેજ મળે છે, અને નોલેજ શેર કરું ને સૌથી બેસ્ટ હોય છે. તો બસ આજ માટે આપણે આટલું જ, અને હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.